હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય સમાજ પાઠ 9 18મી સદીના રાજકીય શાસકોનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરજો। 18મી સદીના રાજકીય શાસકોમાં સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ઉત્તર 1 કે 2 વાક્યમાં આપો। પહેલો પ્રશ્ન, બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? જવાબ, બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ ઉદ્દૌલા હતું। પ્રશ્ન 2, રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? જવાબ, રણજીતસિંહ સુકરચકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા। પ્રશ્ન 3, પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ, પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન 1761માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું। પ્રશ્ન 4, જયપુરની સ્થાપના કોણે કરી હતી? જવાબ, જયપુરના શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો। જોઈએ, 18મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા। ઈસવીસન 1707માં મુગલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું। એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાના નાના રાજ્યોનો ઉદય થયો। ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર અનુક્રમે બહાદુર શાહ, જહાંદર શાહ, ફર્ખસિયર, મહમ્મદ શાહ, શાહ આલમ બીજો વગેરે શાસકો આવ્યા। આ બધા શાસકો મુઘલ ગાદીને સાચવી શક્યા નહીં। અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને તેની કંપનીનો પેન્શનર બનાવી દીધો હતો। ઈસવીસન 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજુદ્દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપી દીધું। પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો। મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી 3 શક્તિશાળી રાજ્ય બન્યું હતું। રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી। એ સમયે રાજસ્થાનમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, સિરોહી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતા। શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજીતસિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાંથી ભેળવી દીધું હતું। બીજાપુરના સુલતાન મુઘલ બાદશાહ ઔરંગઝેબે પોર્ટુગીઝો વગેરેને હંફાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી। ઈસવીસન 1707માં મરાઠા રાજ્યમાં પેશવાઈ શાસન શરૂ થયું હતું। એ શાસનમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાલાજી વગેરે સમર્થ શાસકો થઈ ગયા। ઈસવીસન 1761માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહમદ શાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ। પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા, જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો। આમ 18મી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી। તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવા મોકળું મેદાન મળી ગયું। પ્રશ્ન 2, પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો। તો ચલો જોઈએ। પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધા, ચતુર રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતો। તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। તેણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા। તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો। તેણે જંજીરા સીદીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા। આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું। તેણે પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા। આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે। પ્રશ્ન 3, સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો। તો જોઈએ, રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા। તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી। તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા। તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી। પ્રશ્ન 4, મુઘલ ઘરાનાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો। તો જોઈએ, મુઘલ ઘરાનાના અંતિમ શાસકો। પહેલું, બહાદુર શાહ પ્રથમ ઈસવીસન 1707 થી 1712 સુધી। બીજું,
જહાંગીર શાહ ઈસવીસન 1712થી 1713 સુધી. ત્રીજું છે ફર્ગસિયર તો ઈસવીસન 1713થી ઈસવીસન 1719 સુધી. ત્યારબાદ ચોથું છે મોહમ્મદ શાહ, તેઓ ઈસવીસન 1719થી ઈસવીસન 1748 સુધી. અહમદ શાહ ઈસવીસન 1748થી ઈસવીસન 1754 સુધી. ત્યારબાદ છઠ્ઠું આલમગીર દ્વિતીય ઈસવીસન 1754થી 1759 સુધી. સાતમું શાહ આલમ દ્વિતીય ઈસવીસન 1759થી 1806 સુધી. અને આઠમું અકબર બીજો ઈસવીસન 1806થી ઈસવીસન 1837 સુધી. ત્યારબાદ નવમું બહાદુર શાહ જફર તો ઈસવીસન 1837થી ઈસવીસન 1857 સુધી. પ્રશ્ન 3 જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પહેલું છે ઈસવીસન 1707માં નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું? તો જવાબ આપ્યો છે ડી ઔરંગઝેબનું. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલ વિરુદ્ધ બળવો કર્યો હતો? તો જવાબ છે સી બંદા બહાદુરે. ત્યારબાદ ત્રીજું, ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? તો જવાબ છે બી સવાઈ જયસિંહે. ત્યારબાદ પ્રશ્ન 4, નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તો જવાબ છે એ બાલાજી વિશ્વનાથ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.